ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે છે હોળી. અમારા ગામમાં હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે એ હું તમને વિડીયો દ્વારા બતાવીશ. તમારો વિડીયો આખો જોજો, તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે અમે લાકડા લેવા જવાના છે. તો ચાલો અમારા જોડે તમે પણ. કઈ કહેવાના? હેલો, હોળી સળગાવવા માટે અમે જઈ રહ્યા છીએ. હવે અમે કઈ કામ કરીએ ને પૂછવા વગર નહીં કરીએ. અમારો મેનેજર વિડિયો કરેલા તાકાત બી આવી. આ તો એકલા હલકા છે. લાકડા આપણે અહીંયા મૂકવાના છે. હા, તમે જોઈ શકો છો અમે બધા લાકડા કાઢી નાખ્યા છે. હવે બીજા લાકડા લેવા જવાનું અમે. કેમ તારા કેમ ફોટા પાડવાનો? તમે જોઈ શકો છો અમે કેટલા ઘણા જણા થઈ ગયા છે. ધીરે ધીરે અમે ખાલી માત્ર 4 જણા નીકળ્યા હતા. કેટલા જણા થઈ ગયા છે. વિશાલ પટેલ બીજા આટા લાકડા ભરી લાવ્યા છે, એ બી કાઢી નાખ્યા. હા, એકલા ઘણો થઈ જાય બસ. ધીરે ધીરે તમે જોઈ શકો છો બહુ ઘણી પબ્લિક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અમે છેલ્લી જગ્યા હવે લાકડા ભરવા માટે આવી ગયા છે. ઘણા બધા લાકડા પણ અમે ભેગા કરી લીધા છે. જોઈ શકો છો તમે હવે બધા ભરાઈ ગયા છે લાકડા. હવે હોળીએ જઈને માત્ર ખાડો ખોદવાનું બાકી છે. આ છે અમારું મોજીનું ગામડું, જે ખૂબ જ સરસ અને સુંદર દેખાઈ રહ્યું છે. આ છે મારા મિત્રો. આ રાજેશભાઈ મળ્યો. આ કહે છે કે બીજા પણ 2 ટોલકા છે. અહીંયા અમારા બીજા અન્ય મિત્ર પણ છે. અને ખૂબ ચર્ચા થઈ રહી છે બધાની. મનીષભાઈના ઘરે બીજા ટોલકા છે એવું કહે છે લોકો બધા. છે મોહન કાકાના ઘરે લાકડા ભરવા માટે આવ્યા છે. સંદીપભાઈ ને હેમંતભાઈ લાકડા ભરી રહ્યા છે. સંદીપભાઈ ને બધા વળીને ભરવાડે છે. હોળી માટે હું ભરૂચના ઝઘડા તાલુકાથી આવ્યો છું અને અહીંયા હોળીની મજા માણવા માટે મારી જોડે મારા કેમેરામેન ભવેશભાઈ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આ સંદીપભાઈ જોઈ રહ્યા છો, એક શિક્ષક છે. ધોરણ 1 થી 5 ની અંદર ભણાવે છે. એનું બહુ જ ફરી આપણે આગલા આવતા એપિસોડમાં મળીશું. અને અમારા જોડે છે આપણા મેહુલભાઈ ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો કે હવે અમે લાકડા પણ લાવી ચૂક્યા છે અને માણસો પણ ધીરે ધીરે ઘણા બધા ભેગા થઈ ચૂક્યા છે. અને ગામના વડીલો પણ હવે આવી રહ્યા છે. ને રસ્તા પર વાહનોની પણ અવર જવર થઈ રહી છે. બધા ભાઈ આવી ગયા છે. ગાડી પર બહુ મોટો ટોલકો લઈને આવી ગયો છે. ટોલકા ઉતારવા માટે માણસને પણ બોલાવે છે, પંકજભાઈને. અમારો ગામનો બજરંગબલી છે. ખોદવાનું પણ ચાલુ કર્યું છે. રાજેશભાઈ ભરપૂર કામમાં લાગી ગયા છે. ખૂબ મહેનત કરી રહ્યા છે રાજેશભાઈ. અને બીજા અન્ય કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા પણ એમને નથી લાગતા. પછી હું અને મારા મિત્ર ડીજે લેવા માટે નીકળી ગયા. પછી તરત જ ડીजे ने स्पीकर भरीने तरत જ निकल गया घरे जाने માટે दीप और हार्दिक जोड़े। तो आप लोग देख सकते हो हमारी होड़ी बन गई है और इसमें काफी मेहनत लगी हम लोगों को बनाने में। दूर दूर से लकड़ियां लाए थे हम लोग।
Itu